અમુક વસ્તુ વારે વારે બદલવી નહીં. આપણા ઈષ્ટદેવ એક જ રાખવા, ઈષ્ટદેવ બદલવા નહીં. આપણી કુળદેવી એક જ રાખવી, વંદન બધાને કરવા. ઓલી જાન જાય ત્યારે વરાજાથી ઘણા બધા જાનૈયા રૂપાળા હોય, પણ કન્યાની દ્રષ્ટિ, કન્યાની નજર કોની ઉપર હોય? માત્ર ને માત્ર વરાજા ઉપર. એમ આપણે વંદન બધાને કરવું, પગે બધાને લાગવું, પણ લક્ષ્ય એક હોવું જોઈએ, ધ્યાન એક હોવું જોઈએ, સંકલ્પ એક હોવો જોઈએ. આપણી કુળદેવી એક હોવી જોઈએ, બીજો આપણો સદગુરુ એક હોવો જોઈએ. આ અમુક વસ્તુ વારે વારે આપણે બદલા કરીએ તો એનું ફળ આપણને મળતું નથી. એટલે હે રાજા, આમાંની એક ભક્તિ તારે પકડી અને તારે તારું જીવન જીવવાનું છે. પછી તું ભગવાનનો દાસ બન, ભગવાનનો સખા બન, ભગવાનનો મિત્ર બન, કીર્તન કર, અર્ચન કર, સ્મરણ કર. એ ન બને તો આત્મનિવેદન કરી દે, પ્રભુ હું તમારો થઈ ગયો છું. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, રાજા તને ભૂખ તરસ આજે 3 દિવસ થયા, એ નથી પાણી પીધું, નથી ભોજન કર્યું, તને તરસ કે ભૂખ નથી લાગી? ત્યારે પરીક્ષિત મહારાજ કહે કે ગુરુદેવ, ભૂખ અને તરસમાં હું ભાન ભૂલ્યો. મને ભૂખ લાગી હતી, મને તરસ લાગી હતી, અને ભૂખ અને તરસમાં મેં એક ઋષિના ગળામાં શ્રાપ પહેરાવ્યો. જે મને તરસ લાગી, જે મને ભૂખ લાગી, એ જો મને ભૂલ કરાવે તો એવી મને જગતમાં કોઈ ભૂખ લાગતી નથી. જે ભૂખ મને પાપ કરાવતી હોય, જે ભૂખ મને ભૂલ કરાવતી હોય, જે ભૂખ મને ગુનો કરાવતી હોય, એ ભૂખ મને લાગતી નથી. તો હે ગુરુદેવ, આપ જે કથા કરો છો એ મારા કાન ખોલી, મારું મન ખોલી, મારું ચિત્ત ખોલી અને હું આપના ચરણોમાં આપ જે રસાસ્વાદને રેડી રહ્યા છો એને હું શ્રવણ કરી રહ્યો છું, એને હું સાંભળી રહ્યો છું. માત્ર સાંભળતો જ નથી, માત્ર શ્રવણ નથી કરતો, પણ તમે જે કથાને સંભળાવો છો એને મારા હૃદયમાં વગોળો છો.